ધાંગધ્રા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ધાંગધ્રા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 136મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ધાંગધ્રા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 136મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી શહેરના આંબેડકર નગરથી રેલીનું પ્રસ્થાન કરી દિલ્હી દરવાજા, ગ્રીન ચોક, શક્તિ ચોક, જેમાં મુસ્લિમ કાર્યકર્તાઓ દ્વારા જુમ્મા મસ્જિદ પાસે રેલીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે વિવિધ વિસ્તારોમાં થઈ આંબેડકર સર્કલ ખાતે હજારોની સંખ્યામાં લોકોએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી રેલી પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર રાજ્યમાં આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીમાં ઠેર ઠેર કરવામાં આવી છે। ત્યારે સમાજમાં શિક્ષિત, શિક્ષણ પ્રત્યે જાગૃતિ તેમજ બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબ આંબેડકરની 136મી જન્મ જયંતિ નિમિત્તે ધાંગધ્રા શહેરના આંબેડકર નગરથી રેલીનું પ્રસ્થાન કરી દિલ્હી દરવાજા, ગ્રીન ચોક, શક્તિ ચોક સહિત વિવિધ રાજમાર્ગોમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આ રેલીમાં જોડાયા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સિટી PIMU મસ્જિદ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રેલીમાં રાખવામાં આવ્યો હતો। રાજમાર્ગો પર જુમા મસ્જિદ સામે મુસ્લિમ કાર્યકર્તાઓ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી। ડીજેના તાલે જય ભીમ, બાબા સાહેબ અમર રહોના નારા સાથે સમગ્ર ધાંગધ્રા પંથક ગુંજી ઉઠ્યું હતું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। હરેક સર્વજ્ઞાથી અમારી સાથે મળી બંધુ આ રેલીમાં સહકાર આપી આ રેલી શાંતિપૂર્ણ રીતે કોઈ જાણવાની થઈ નથી, શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવે તે બધા ધાંગધ્રા પોલીસ સ્ટેશન નગરપાલિકા સ્ટાફ છે આપ સૌનો ખૂબ આભાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દિવસ દ્વારા માનીએ છીએ। આભાર।